મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું. આ કાર્યક્રમ સર્વેક્ષણનો ભાગ છે, જે તમને પવિત્ર શાસ્ત્ર બાઇબલના દરેક પુસ્તકોનો પરિચય આપે છે. મિત્ર, હાલમાં આપણે સંત પાઉલના તિમોથીને લખેલા પ્રથમ પત્રનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ. સંત પાઉલે તિમોથીને તથા તીતસને પત્રો લખ્યા, જે પાળકીય પત્રો છે, કારણ કે આ પત્રો પાળકોને લખાયા હતા અને તે પત્રો એફેસસ અને ક્રીતમાંની મંડળીના પાળકોએ મંડળીને કેવી રીતે દોરવી તે અંગે જણાવે છે. આ કાર્યક્રમમાં આપણે પહેલા તિમોથીના પત્રનું સર્વેક્ષણ પૂરું કરીશું. સંત પાઉલ તિમોથીના આ પત્રનો અંત આ પ્રમાણે લાવે છે: જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય, તો તેઓને બમણા માનને પાત્ર ગણવા જોઈએ. કારણ શાસ્ત્રમાં લખેલું છે, જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેનું મોં બાંધી રાખવું નહીં, અને મહેનત કરનારને પોતાની મજૂરી મેળવવાનો હક છે. ધર્મસેવક વિરુદ્ધની ફરિયાદ 2 કે 3 સાક્ષી મારફતે આવે નહીં તો તેને સ્વીકારવી નહીં. પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવો, જેથી બાકીનાઓને બીક લાગે. ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષતામાં કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા. એવી ગંભીર આજ્ઞા હું કરું છું. પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહીં. તારી જાતને પાપથી દૂર રાખ. ફક્ત પાણી જ ના પીશ, પણ તું વારંવાર માદો પડે છે અને તને પાચનની તકલીફ છે, માટે થોડો દ્રાક્ષારસ પણ પીજે. કેટલાક માણસો પાળકો પણ પાપમય જીવનમાં દોરાય છે અને દરેક જણ તે જાણે છે. એવી પરિસ્થિતિમાં તું કંઈક કરી શકે છે, પરંતુ બીજા કિસ્સાઓમાં ફક્ત ન્યાયકારનો દિવસ ભયંકર સત્ય પ્રગટ કરશે. એ જ રીતે કેટલાક પાળકો કેટલા સારા કામો કરે છે તે દરેક જણ જાણે છે, પરંતુ કેટલીક વાર તેઓના સારા કાર્યો લાંબા સમય સુધી જણાતા નથી. પહેલા તિમોથી તરીકે ઓળખાતા પાળકીય પત્રમાં સંત પાઉલ તિમોથીને આ પ્રકારની બાબતો લખ્યા છે. હાલમાં આપણે પાળકીય પત્રો એટલે કે પહેલો તિમોથી, તીતસ અને ત્યાર પછી બીજા તિમોથીનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ. જ્યારે સંત પાઉલ આ પાળકીય પત્રો લખે છે ત્યારે તેનો પ્રાથમિક સંદર્ભ મંડળીને દોરનાર માણસોના ચારિત્ર સાથેનો છે. દુનિયામાં ઈસુ ખ્રિસ્તના સાક્ષી થવા માટે મંડળીના વિશ્વાસીઓના જીવનો આત્માના ફળ દર્શાવતા જીવનો બનવા જ જોઈએ. એ ઘણું અગત્યનું છે કે મંડળીના આગેવાનોમાં સંત પાઉલે આગેવાનો માટે આપેલી રૂપરેખા અનુસાર આત્મિક ધોરણો હોવા જોઈએ. મિત્ર, જ્યારે આપણે સંત પાઉલને તિમોથીને આ સલાહ આપતો જોઈએ છે ત્યારે તે તિમોથીને તેના પાચનને માટે થોડો દ્રાક્ષારસ લેવાનું કહે છે. સંત પાઉલ તિમોથીએ પાપ કર્યું છે એવું કહેતો નથી. જ્યારે પાઉલ આમ કહે છે કે જ્યારે હું તને પાપ ન કરવા વિશે જણાવું છું, ત્યારે મારો મતલબ એવો નથી કે તારે દ્રાક્ષારસનો ત્યાગ કરવો જોઈએ. તારી પાચનની તકલીફને કારણે થોડો દ્રાક્ષારસ લેવો જોઈએ. પહેલા તિમોથી 5મા અધ્યાયનો પાળક વિશેનો આ ફકરો ઘણો મહત્વનો છે, કારણ કે તે પાળકીય સેવા માટેના ઉચ્ચ ધોરણો અને એ હકીકત કે પાળકે આ ધોરણોને જાળવવા જ પડે એ બાબત પર ભાર મૂકે છે. જ્યારે પાળકોનું કાર્ય જાહેરમાં છે ત્યારે તેઓના પાપનો પણ જાહેરમાં સામનો કરવો જોઈએ. સંત પાઉલ તિમોથીને ગુલામો વિશે થોડી વ્યવહારુ સલાહ આપે છે. સંત પાઉલ ગુલામોને કહે છે કે ખ્રિસ્તના લોકો નબળા કાર્યકરો છે એવું કહેવાય નહીં. ત્યારબાદ સંત પાઉલ તિમોથીને ગુલામોને સૂચના આપવાનું કહે છે કે જેઓ જેમ ઈસુ ખ્રિસ્તની સેવા કરતા હોય તેમ તેમના માલિકોની સેવા કરતા નથી.
જ્યારે કોઈ વિશ્વાસીઓ ગુલામો ખરીદતા હતા ત્યારે તેઓ બાળકોને આ ફકરાની જેમ શિક્ષણ આપવા બોલાવતા હતા. આ કલમો જેવી જ કલમો એફેસીઓનો પત્ર અને કોલોસીના પત્રમાં પણ જોવા મળે છે, જે અહીં બાળકીય પત્રોમાં આપેલી છે. તે કલમો જણાવે છે કે ગુલામોએ સારા ગુલામો બનવું જોઈએ તથા તેઓના માલિકોની સેવા ઈશ્વરની સેવા કરતા હોય તેમ કરવી જોઈએ. જ્યારે આપણે ફિલેમોનના પત્રનું સર્વેક્ષણ કરીશું ત્યારે આપણે તે પત્રનું હાર્દ શોધી શકીશું. બદલાણ પામેલા ગુલામોને ગુલામો તરીકે નહીં પણ ભાઈઓ તરીકે ગણવામાં આવતા હતા. ગુલામ રાખનારાને મોટે ભાગે જ્યારે ફિલેમોન ગુલામોને શીખવતો હતો ત્યારે ગમતું નહોતું. ત્યારે ગુલામીની સામાજિક સમસ્યા અસ્તિત્વ ધરાવતી હતી. તેની ખાતરી કરવી એ બહુ રસપ્રદ છે. દેખીતી રીતે સંત પાઉલ જાણતો હતો કે ગુલામી પ્રથા દૂર થવાની ન હતી. તે બાબત અંગે તે વાસ્તવિક હતો. શરૂઆતના ઘણા બધા વિશ્વાસીઓ ગુલામો હતા. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા ત્યારે તેઓ આ જગતમાં ગુલામીમાંથી મુક્ત થયા ન હતા અને તેથી તેઓને સંત પાઉલ સૂચનો આપે છે કે તેઓએ તેમની ગુલામીમાં કેવી રીતે રહેવું. હવે 1 તિમોથીના 6 અધ્યાયમાં તમને લાભ અને ઈશ્વર પરાયણતા વિશેનો ફકરો જોવા મળશે. સંત પાઉલ તિમોથીને ચેતવે છે કે કેટલાક લોકો એવું માને છે કે પ્રગતિ કરવી એ ઈશ્વર પરાયણતા છે. આપણી સંસ્કૃતિમાં સફળતાનું મૂલ્ય વધારે આંકવામાં આવે છે. જે દિવસથી બાળક શાળામાં જતું થાય તે દિવસથી તેને એવું શીખવવામાં આવે છે કે તેનું મૂલ્ય તેની સિદ્ધિ પ્રાપ્ત કરવા પર આધારિત છે. તેના સ્કૂલના દિવસોથી તેની સિદ્ધિને દરજ્જો અપાય છે. તેની સિદ્ધિની સરખામણી તેની સાથેના લોકો સાથે કરીને તેને નંબર આપવામાં આવે છે. આમ જ્યાં સુધી તે ભણે છે ત્યાં સુધી તેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રિય મિત્ર, મારી પત્ની અને હું મારા દીકરાના આચાર્યને મળવા ગયા હતા. મારો દીકરો શારીરિક ઓપરેશનને કારણે અમુક સપ્તાહ શાળામાં જઈ શક્યો નહોતો. તેના પરિણામે તે એક વિષયમાં નાપાસ થયો. તે ભાંગી પડ્યો અને અમે તેના વિશે ચિંતા કરવા લાગ્યા. તેણે ફરી પરીક્ષા આપી અને સારી રીતે પાસ થયો. પરંતુ જ્યારે તે ખૂબ જ ચિંતાના કારણે ઊંઘતો ન હતો ત્યારે અમે તેના આચાર્યને મળવાનું ગોઠવ્યું. અમને કહેવામાં આવ્યું કે તમારો દીકરો કોઈક રીતે એવું અનુભવે છે કે તેની કિંમત તેની સિદ્ધિના આધારે છે. તમે તેને આ બાબત ખોટી છે તેની ખાતરી કરાવો. મેં આચાર્યને કહ્યું, મારા દીકરા પાસે આવો વિચાર ક્યાંથી આવ્યો તે વિશે તમે શું વિચારો છો? શું તમને નથી લાગતું કે જ્યારથી તે સ્કૂલમાં આવતો થયો ત્યારથી તમે તેને આવું કંઈ કહી રહ્યા છો? સંત પાઉલ તિમોથીને લખે છે કે કેટલાક લોકો ધર્મને ધનવાન થવાનો માર્ગ માની બેઠા છે. સંત પાઉલ એવું શિક્ષણ આપીને વિરોધ કરે છે કે પોતાની પાસે જે કંઈ છે તેનાથી કોઈ વ્યક્તિ સંતોષી હોય તો ધર્મથી તે જરૂર વધુ ધનવાન બને છે. ઘણા લોકો તમને કહેશે કે તેઓ સ્નાતક થયા પછી ધંધામાં પડ્યા અને તેઓના ધંધામાં શ્રેષ્ઠ બન્યા, પરંતુ તેમને સંતોષ ન હતો. તેઓને તેમના ધંધામાંથી શાંતિ, સંતોષ અથવા આનંદ મળ્યો નથી. લોકો તમને કહેશે કે તેઓએ ધન, સત્તા અને બધા જ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત કરી, પરંતુ તેમની સિદ્ધિ દ્વારા આનંદ પ્રાપ્ત કર્યો નહીં. આ પ્રકારના લોકો એવું સાંભળવા તૈયાર છે કે સંતોષ સહિતનો ભક્તિભાવ સૌથી મોટો છે. ત્યાર પછી સંત પાઉલ ભૌતિકવાદ વિશે પોતાના વિચારો રજૂ કરવાનું ચાલુ રાખે છે. આપણે આ દુનિયામાં શું લઈને આવ્યા છીએ, વળી આ દુનિયામાંથી આપણે શું લઈ જવાના છીએ. તેથી આપણને ખોરાક અને વસ્ત્રો મળી રહે તો તેટલું બસ છે. શું તે અદ્ભુત નથી? મિત્ર, સંત પાઉલે રહેઠાણનો પણ ઉલ્લેખ કર્યો નથી. જો તમારી પાસે ખાવા માટે ખોરાક ન હોય તો તમે મૃત્યુ પામશો. જો તમારી પાસે વસ્ત્ર ન હોય તો લોકો તમને પકડી લેશે. જો તારી પાસે ખાવાને અને પહેરવાને માટે કંઈ હોય તો તે તિમોથીને કહે છે કે સંતોષી રહે, કારણ કે ધનવાન થવાની ઈચ્છા રાખનારાઓ કસોટીમાં પડે છે અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઈચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે. કારણ દ્રવ્યલોભ સર્વ પ્રકારના પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક ભટકી ગયા છે અને ઘણા દુઃખોથી હૃદયભંગિત થયા છે. પણ ઈશ્વરના માણસ તરીકે, હા,
તારે આ બધી બાબતોથી દૂર રહેવું. ન્યાયપણું, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું. શું તે સંત પાઉલનું યુવાન પાળક તિમોથીને માટે રસપ્રદ સૂચન નથી? મિત્ર, સંત પાઉલ તિમોથીને ભૌતિક વસ્તુઓથી, જેના વિશે લોકો એવું માને છે કે તે સંતોષ આપે છે, પરંતુ તેમ નથી. તેનાથી નાસી જાય તેમ ઈચ્છે છે. કેટલાક લોકો એવું માને છે કે સફળતા એ ભક્તિભાવ છે, તેનાથી તું નાસી જા. લોકો જે મેળવવા માગે છે તે મેળવીશ નહીં, કારણ કે તેઓ એવું વિચારે છે કે તેનાથી તેઓને સંતોષ મળશે. તારે સાર્વકાલિક જીવન મેળવવા શું કરવું જોઈએ, અને તે તું કેવી રીતે કરીશ? અનંત જીવનનો રસ્તો ન્યાયપણું, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા દ્વારા છે. પ્રિય મિત્ર, ત્યારબાદ સંત પાઉલ તિમોથીને શ્રીમંતોને દાન ધર્મ આપવા સંબંધી સૂચના જણાય છે. આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને, ધન જેવી ક્ષણિક બાબતો પર નહીં, પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે. સારું કરે, સારા કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને અને બીજાઓને મદદ કરવા તત્પર બને. આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી એવી સંપત્તિ પોતાને માટે એકઠી કરી શકશે. તેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકશે. પવિત્ર શાસ્ત્ર એવું કહેતું નથી કે શ્રીમંત થવું અથવા શ્રીમંત હોવું તે ખોટું અથવા પાપ છે. ઘણા લોકોને વારસામાં મળેલી મિલકતના કારણે ધનવાન હોય છે. વારસામાં મળેલી પુષ્કળ મિલકત તે પાપ નથી. સફળ થઈને સંપત્તિ મેળવવી તે પણ પાપ નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા બધા ઈશ્વરના માણસો ધનવાન હતા. દાખલા તરીકે ઇબ્રાહિમ, અય્યુબ અને દાઉદ રાજા. જો કે અગત્યની બાબત તે ધન મેળવવા પાછળનો ઈરાદો અને ધન તરફનું વલણ છે. શું તમે ધનને મેળવો છો કે ધન તમને મેળવે છે? પ્રિય મિત્ર, આ બાબત તિમોથીએ શ્રીમંતોને કહેવાની છે. એક વખત તિમોથીએ પોતે સમજવાનું છે કે તેણે ધનના પ્રેમ જેવી બાબતોથી નાસી જવાનું છે. સંત પાઉલ તિમોથીને ઈશ્વરનો માણસ કહે છે. સંત પાઉલ તિમોથીને યાદ કરાવે છે કે તે પાળક બન્યો છે. એકવાર તિમોથી સમજે અને પછી તિમોથી શ્રીમંત લોકોને બોધ આપે કે તેઓએ સારા કૃત્યોમાં ધનવાન થવું જોઈએ. તિમોથી અને તીતસ, આ બંને માણસોની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે તિમોથીની રૂપરેખા યુવાન, સંવેદનશીલ, પ્રેમાળ, કરુણાળુ, સંભાળ લેનાર, પરંતુ કોઈક રીતે ડરપોક અથવા બીકણ પાળક તરીકે છે. જ્યારે તીતસની રૂપરેખા એક વૃદ્ધ, પુખ્ત, સ્થિર પાળક તરીકેની ઉપસી આવે છે. સંત પાઉલ પાસે તીતસ શ્રેષ્ઠ પાળક હતો, જે પ્રશ્નોની છણાવટ કરીને તેનો ઈશ્વરીય ઉકેલ શોધી શકતો હતો. સંત પાઉલે તિમોથીને એફેસસમાં મૂક્યો હતો, પરંતુ તીતસને ઘણા મુશ્કેલ સ્થળ ક્રીતમાં મૂક્યો હતો, કે જ્યાં મંડળીને સ્થાપન કરીને તેનું સંચાલન કરવું મુશ્કેલ સ્થળ હતું. પહેલો તિમોથી અને તીતસના પત્રને પાળકીય સારાંશના પત્રો કહી શકાય, કારણ કે તે બંને પત્રોનું વિષયવસ્તુ સમાન છે અને બંને મંડળીના નિયમોના વિષય ઉપર સંબોધન થયેલ છે. આજે ઘણી બધી મંડળીના સેવકો પાસે તેમની મંડળીએ બહાર પાડેલ માહિતી પુસ્તિકા હોય છે. આ બંને પાળકીય પત્રોને એક સેવકની માર્ગદર્શિકા કહી શકાય. તે માહિતી પુસ્તિકા સેવકને તે મંડળીના બધા નિયમો વિશે કહે છે. તે સેવકને લોકોના લગ્ન કેવી રીતે કરાવવા, કેવી રીતે દફનાવવા, કેવી રીતે સ્નાન સંસ્કાર કરાવવા, મંડળીનું દરેક કાર્ય કેવી રીતે કરવું તે જણાવે છે. સંત પાઉલના તીતસના પત્રનો ભાર ઈશ્વરીય દેખરેખ અર્થાત ઈશ્વરીય દેખરેખ રાખનાર એવો છે. તીતસના પત્રમાં સંત પાઉલ એવું કહેતો જણાય છે કે ક્રીતની મંડળી તું એકમાત્ર રીતે સ્થાપી શકે છે કે જે તારી પાસે એવા દેખરેખ રાખનારા હોય કે તેઓના પવિત્ર જીવનોમાં ઈશ્વરના સિદ્ધાંતો અમલમાં મૂકે. સંત પાઉલ તીતસને જે સેવકની માહિતી પત્રિકા લખે છે તેનો વિષય ઈશ્વર પરાયણતા સાથે સિદ્ધાંત સમજાવવો એ શબ્દ સમૂહ છે. સંત પાઉલે તીતસને જે મુશ્કેલીનું કામ સોંપ્યું હતું તે મેં તમને જણાવ્યું છે. તીતસને જે મુશ્કેલ કાર્ય આપવામાં આવ્યું હતું તેને લીધે આપણે એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે
તીતસ પુખ્ત અને સ્થિર બાળક હોવો જોઈએ, જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સારું સમાધાન કરાવતો હોય. તીતસ 1 અને 5માં સંત પાઉલ તીતસને કહે છે કે તું ક્રીત ટાપુમાં અધૂરા કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે, તે માટે મેં તને ત્યાં રાખ્યો હતો. સંત પાઉલની સમસ્યા ઉકેલનાર તીતસને મંડળીમાંના પ્રશ્નો સુધારવા દોરવામાં આવ્યો હતો. કોરિન્થમાં પ્રશ્નો હતા, તેથી તીતસ કોરિન્થમાં ગયો. ક્રીતમાં પ્રશ્નો હતા, તેથી તીતસ ક્રીતમાં ગયો હતો. પહેલા અધ્યાયમાં 10મી કલમથી 12મી કલમ સુધી તમને એવી છાપ મળશે કે ક્રીતની મંડળીમાંના પ્રશ્નો સુધરવા જોઈતા હતા. તેના જેવા જ પ્રશ્નો સૌપ્રથમ ગલાતીની જેમ બીજી બધી જગ્યાઓએ પણ હતા. સમગ્ર કુટુંબો ઈશ્વરની કૃપામાંથી દૂર જતા રહ્યા હતા, કારણ કે યહૂદી લોકોએ ત્યાં આવીને લોકોને એવું શીખવ્યું હતું કે ઉદ્ધાર પામવા માટે તેઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું અથવા સુન્નત કરાવવી જ પડશે. ક્રીતમાં કેટલાક લોકો શિક્ષણ આપતા હતા, કારણ કે તેઓ ક્રીતમાંના ઈસુ ખ્રિસ્તના શિષ્યો પાસેથી નાણાં મેળવવા માગતા હતા. આવી સમસ્યાઓને સંત પાઉલ નુકસાન કરતા ગણતો હતો, જે તીતસ દ્વારા સુધારવામાં આવે તેવું તે ઈચ્છતો હતો. તીતસના પત્રનો ઘણો મોટો ભાગ પહેલા તિમોથી જેવો જ છે. તેનું પુનરાવર્તન કરવું જરૂરી નથી, પરંતુ તેમાંના કેટલાક ફકરાઓનો ઉલ્લેખ કરવા હું માગું છું, જે ખૂબ જ નોંધપાત્ર છે. દાખલા તરીકે સંત પાઉલ તીતસને લખે છે કે જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું જ શુદ્ધ છે, પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી, કારણ તેમના મન અને પ્રેરક બુદ્ધિ અશુદ્ધ થયેલા છે. તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેઓનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કાર પાત્ર, આશા ભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નકામા છે. આ કઠણ ભાષા છે મિત્ર, અને સંત પાઉલ તીતસને કહે છે કે સૌંદર્ય જોનારાની આંખમાં વસે છે, અને તેથી શુદ્ધ વ્યક્તિઓ માટે બધું શુદ્ધ છે, પરંતુ અશુદ્ધ હૃદયવાળા માટે બધું અશુદ્ધ જ છે. સંત પાઉલ તરફથી તીતસને આ સુંદર પત્રમાં અપાયેલો સુંદર સંદેશો આ ફકરામાં જોવા મળે છે, કારણ સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે. આ કૃપા અધર્મી જીવન અને દુનિયાવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે. આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ. તેમણે આપણે માટે પોતાનું અર્પણ કર્યું, જેથી આપણે સર્વ દુષ્ટતામાંથી બચી જઈને તેમના પવિત્ર અને સર્વ સારા કાર્યો કરવાને આતુર એવા લોક બનીએ. આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતા તારી પૂરી સત્તાનો ઉપયોગ કર. તેઓ માનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ. પ્રિય મિત્ર, આ તીતસના પુસ્તકના 2 અધ્યાયની 11 થી 15 કલમો હતી. શું તમે એપિફની મંડળી એવા નામવાળી મંડળી વિશે સાંભળ્યું છે? એપિફની એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ દેખાવ થાય છે. સંત પાઉલ દ્વારા જે મંડળીની રૂપરેખા તીતસના પાળકીય પત્રમાં આપેલી છે તેને 2 દેખાવવાળી મંડળી કહી શકાય. આ ફકરામાં સંત પાઉલ 2 દેખાવ વિશે વાત કરે છે. તે આપણને કહે છે કે મંડળી આ 2 દેખાવ વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. સંત પાઉલ લખે છે, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે. જ્યારે આ શબ્દો માટે સંત પાઉલ કલમ ચલાવે છે ત્યારે તે ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનના દેખાવ વિશે વાત કરે છે. સંત પાઉલ આપણને કહે છે કે ઈશ્વરની કૃપા પ્રગટ થઈ છે, અને આપણને શીખવે છે કે જ્યારે આપણે ઈશ્વરના બીજા દેખાવની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે આપણે હાલની દુનિયામાં સંયમી, સાદું અને પવિત્ર જીવન જીવવાનું છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમના બીજા આગમનમાં આવશે ત્યારે આપણે ઈશ્વરના મહિમામય દેખાવની રાહ જોઈએ છીએ. તેથી આ મંડળીને એવું નામ અપાયું છે કે 2 દેખાવવાળી મંડળી, કારણ કે મંડળીની ઈશ્વરના 2 દેખાવ વચ્ચે અસ્તિત્વ ધરાવવા માટે રચના કરવામાં આવી છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે ઈશ્વરની કૃપા આપણા ઉદ્ધારને માટે પ્રગટ થઈ. તે પ્રથમ દેખાવ છે.
આપણને નવા કરારમાં 318 વખત કહેવામાં આવ્યું છે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત મારફતે ફરીથી પ્રગટ થશે. ઈસુ ખ્રિસ્ત ફરીથી આવી રહ્યા છે. ઈશ્વર જાણે છે કે તે કેવી રીતે તેમની મંડળી આ બે દેખાવો વચ્ચે અસ્તિત્વ ધરાવે એવું ઈચ્છે છે. હાલના યુગમાં આ અદ્ભુત ફકરો આપણને જણાવે છે કે આપણે સંયમી, સાદું અને પવિત્ર જીવન જીવવાનું છે. સંત પાઉલ જણાવે છે કે જ્યારે ઈશ્વર ઈસુ ખ્રિસ્તના સ્વરૂપમાં પ્રથમવાર પ્રગટ થયા અને આપણે માટે ઉદ્ધાર લાવ્યા ત્યારે આપણને છોડાવ્યા, કારણ કે તે આપણને તેમના માટે સારા કાર્યો કરવાને આતુર એવા લોક બનાવવા માટે પવિત્ર કરવા ઈચ્છે છે. સંત પાઉલ આપણને કહે છે કે આપણે ખ્રિસ્તમાં ઈશ્વરના બે દેખાવો વચ્ચે આવી ગયા છીએ કે જ્યારે ઈશ્વર ઉદ્ધાર કરવા પ્રગટ થયા અને જ્યારે બધી બાબતોનો અંત લાવવા પ્રગટ થવાના છે ત્યારે મંડળીના ખાસ લોકો તરીકે અસ્તિત્વ ધરાવવા માટે રચના કરી છે. જ્યારે ઈશ્વરે આપણને તેની મંડળી માટેના ખાસ લોક બનવા જોઈએ એવી યોજના કરી ત્યારે તેમનો અર્થ એ હતો કે આપણે તેના ખાસ લોક બનીએ તે માટે તે આપણને છોડાવવા તથા પવિત્ર કરવા ઈચ્છતા હતા. હવે કદાચ તમે જોયું હશે કે હું શા માટે એવું કહેતો હતો કે આ પત્ર માટેનું શીર્ષક સારું છે. આ પત્રને બીજું એક સારું શીર્ષક આપીને હું બંધ કરવા માગું છું. તે આ પ્રમાણે છે: 3 દેખાવની મંડળી જ્યારે પ્રથમ વખત ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે ઉદ્ધાર લાવ્યા અને બીજી વાર હજુ આવવાના છે તેની વચ્ચેના ખાસ લોકો તમારા અને મારા દ્વારા ઈશ્વર પ્રગટ થવાના છે. ઈશ્વરના ભરપૂરીપણામાં ઈશ્વરે 3 દેખાવની યોજના કરી છે. ઈશ્વરે તેમનું કાર્ય કરવા માટે તમને અને મને પસંદ કર્યા છે. તમે એકલા જ એવા છો જેમના દ્વારા તમારા પડોશી ઈસુ ખ્રિસ્તને જોઈ શકે. આપણે તેમના રાજદૂત, તેમના પ્રતિનિધિઓ છીએ. આપણે દુનિયામાં ઈસુ છીએ. આપણે વિશિષ્ટ લોક છીએ. સંત પાઉલ આ પત્રમાં ભાર મૂકતા જણાવે છે કે ઈશ્વર પ્રગટ થયા, ફરીથી પ્રગટ થશે અને ઈશ્વર દરરોજ તમારા અને મારા જીવનો મારફતે તેના વિશિષ્ટ લોક દ્વારા પ્રગટ થાય છે. ઈશ્વરનો હાલનો દેખાવ તેની મંડળી મારફતે આ રીતે વર્ણવી શકાય: આપણે દરરોજ આપણા બોલવા, ચાલવા અને કૃત્યો દ્વારા શુભ સંદેશનો એક અધ્યાય લખીએ છીએ. લોકો આપણે જે લખીએ છીએ તે વાંચે છે. આપણા મત પ્રમાણે શુભ સંદેશ શું છે મિત્ર? 3 દેખાવોની મંડળી દ્વારા ઉપદેશ કરાયેલ શુભ સંદેશ એ છે જેનો અર્થ એ થાય કે તેના ખાસ લોકો દ્વારા ઈશ્વર પ્રગટ થાય છે. હવે ત્રીજો દેખાવ સંત પાઉલનો તીતસને એક પડકાર છે. જ્યારે ઈશ્વરે આપણને પહાડ પર વસાવેલું નગર સંતાઈ શકતું નથી તે રૂપરેખા તેમના ત્રીજા દેખાવની છે. આપણને સળગાવેલા દીવા સાથે સરખાવે છે જે બધાને અજવાળું આપે છે તે ત્રીજો દેખાવ છે. આપણને આપણી રૂઢિકરણીઓ લોકો આગળ એવી રીતે પ્રકાશવા દેવાનું જણાવે છે કે જેનાથી લોકો ઈશ્વરની સ્તુતિ કરે. ઈસુ ખ્રિસ્ત મીઠાની સાથે આપણને સરખાવે છે. તે આપણને યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયમાં આપણને ડાળીઓ કહે છે જે ફળ ઉપજાવે છે. તે દ્રાક્ષાવેલો છે અને આપણે ડાળીઓ છીએ. આપણે તેમના સિવાય કશું કરી શકતા નથી, પરંતુ આપણા સિવાય તે કશું કરવાના પણ નથી. તે જ અધ્યાયમાં આપણે શા માટે ફળ આપવા જોઈએ તેના બધા કારણો આપે છે. ત્યારે તે ત્રીજા દેખાવની વાત કરે છે. પ્રિય મિત્ર, ઈશ્વરે આપણને તેમના ખાસ લોક થવા તથા ફળ ઉપજાવવા સારું પસંદ કર્યા છે. કદાચ તમે સાંભળી રહ્યા છો અને તમે જાણો છો કે તમે વિશિષ્ટ નથી. તમે જાણો છો કે તમે ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા નથી. તમારા માટે તેમની યોજનાઓ માટે તેમના પર ભરોસો મૂક્યો નથી. તો બીજા દિવસ માટે મુલતવી રાખશો નહીં. આજે જ બચાવનો દિવસ છે. આજે જ ઈશ્વરની સાથે વાત કરીને તેમને તમારા પ્રભુ, માલિક અને તારણહાર તરીકે તમે તેમના પર વિશ્વાસ કરો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય
અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 1210007, હરિયાણા. ધન્યવાદ.